અતિમધુર ચાપહસ્તામ અપરિમિતા મોદબાણ સૌભાગ્યામ અરુણામતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. જય અટકેશ બધાને. આજે આપણે આગળ 37 જાગૃતિબેન 37. હા, આ ઉપરનું જે પહેલી આખી લાઈન છે એ આખું એક જ નામ છે. લગ્ન ચામર હસ્ત શ્રી શારદા પરિવિજિતા લજ્જા પદ સમારાધ્યા લંપટાલ કુલેશ્વરી. તો લગ્ન ચામર હસ્ત શ્રી અલગ છે, શારદા પરિવિજિતા આખું એક જ નામ છે. તો લગ્ન શબ્દ આપણને ખબર છે, જોડાવું અથવા તો સંલગ્ન અથવા તો ધારણ કરવું. તો લગ્ન ચામર, ચામર એટલે ચમરી બંને તરફથી. તો રાજરાજેશ્વરી લલિતા ત્રિપુર સુંદરીનું આપણે લલિતા સહસ્ત્ર નામમાં પણ જોયું હતું, સચામર રમાવાળી સવ્ય દક્ષિણ સેવિતા. તો એ સ્વરૂપનું અહીંયા નામ એનો અહીંયા સંદર્ભ આપવામાં આવ્યો છે. હસ્ત એટલે હાથમાં ચામર લીધેલા છે, ચામર ધારણ કરીને. કોણ છે? તો શ્રી એટલે લક્ષ્મી અને શારદા એટલે સરસ્વતી પરિવિજિતા, એમના દ્વારા બંને તરફથી એમને એટલે કે ડાબા જમણે બંને તરફથી એમને ચામર ઢોળાઈ રહી છે, એમના ઉપર સેવા કરાઈ રહી છે. તો અહીંયા આ આખું સ્તોત્ર જે છે એ લલિતા ત્રિપુર સુંદરીનું છે. અને જો કોઈને ઇંગ્લિશમાં સિમ્પલ ઇંગ્લિશમાં સમજ પડતી હોય તો મને પર્સનલમાં લખજો. કાલે મને 2-3 બીજા એવા વિડીયો ધ્યાનમાં આવ્યા છે કે જેમાં શૈવિઝમ, શક્તિ સંપ્રદાયનું અને એના તત્વોનું ખૂબ જ સટીક રૂપે અને સ્પષ્ટ રૂપે વિવરણ કરવામાં આવ્યું છે. નાના નાના વિડીયોઝ છે. તો એમાં પણ એટલે આ અહીંયા જે નામ છે એ લલિતા ત્રિપુર સુંદરી કે એનું વર્ણન કરતું નામ છે, જેવું લલિતા સહસ્ત્ર નામમાં છે. સચામર રમાવાણી સવ્ય દક્ષિણ સેવિતા આખું એક જ નામ છે. લગ્ન ચામર હસ્ત શ્રી શારદા પરિવિજિતા. શ્રી લક્ષ્મીને સંબોધીને અલગ છે, શારદા અલગ છે. એના પછીનું નામ છે લજ્જા પદ સમારાધ્યા. તો એ પણ એક આખું નામ છે, લજ્જા પદ સમારાધ્યા. કોક જગ્યાએ છે પાદ અને કોક જગ્યાએ છે પદ. તો લજ્જા પદ અથવા તો લજ્જા પાદ મેં જ્યાંથી લીધું છે ત્યાં લજ્જા પાદ આપેલું છે. તો એક લજ્જાથી અથવા તો એક મર્યાદાથી અથવા તો એક સંકોચથી, એક ગુપ્ત રીતે એવી કરાતી સમારાધ્યા, સરખી રીતે સમારાધ્યા, સંપૂર્ણ રીતે કરાતી એવી આરાધના કરાતી એવી આ માં છે, સમારાધ્યા. તો આ નામ આપણને એમ સ્પષ્ટ કરે છે કે માની કૃપા માટે લજ્જાશીલ રહીને, અંતર્મુખ થઈને, પોતાનામાં જ, પોતાની અંદર જ, પોતાના હૃદયમાં રહેલી માનું અંતર્મુખ સમારાધ્યા, જેમ લલિતા સહસ્ત્ર નામમાં કહેવામાં આવે છે એ રીતે અંદર જ એનું ચિંતન કરવાનું છે. બહાર ક્યાંય લાંબે દૂર આકાશમાં ને બધે તીર્થોમાં ને ખોળવા જવાની જરૂર નથી, કારણ કે એ સમારાધ્યા, સારી રીતે આરાધ્યા ક્યાં છે? તો લજ્જાપદા. લજ્જાપદા એટલે આપણી અંદર જ અંતર્મુખ થઈને જેને જે પૂજન કરીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, એના દ્વારા જ એ સમારાધ્યા છે. તો માં એ નથી જોતી કે ભૌતિક રીતે બહાર તમે શું એને ચડાવો છો, કયા આભૂષણો પ્રદાન કરો છો, કયા વસ્ત્રો ધારણ કરાવો છો, કયા નૈવેદ્યમાં કઈ કઈ વસ્તુ અર્પણ કરો છો, કેવા સારામાં સારા ફૂલો લાવીને, મોંઘામાં મોંઘા ફૂલો લાવીને, કે વેણી ગજરા લાવીને, કે કમળ લાવીને મને અર્પણ કરો છો. પણ સાદા કુમકુમથી પણ અર્ચના કરો, હળદરથી અર્ચના કરો, ઘરમાં જે અવેલેબલ પદાર્થો એનાથી શ્રીમંત્રની અર્ચના કરો, ખડગમાલાથી અર્ચના કરો, અથવા તો કંઈ પણ પદાર્થ ન હોય તો હૃદય ઉપર સ્પર્શ કરાવીને એક એક નામ, હૃદયના ભાવોને હું અર્પણ કરું છું, એવી રીતે માનસિક પૂજન કરે તો એનાથી માં સંતોષ પામે છે. એટલે લજ્જાપદ સમારાધ્યા. પછી આવે છે લંપટા. લંપટા એક અર્થ એનો સંસ્કૃતમાં અવતારે પણ છે, એટલે શિવનો અવતાર છે. અને લમ એ
એકમાં લપેટાઈ જવું અથવા આકર્ષિત થઈ જવું અથવા લાલચી બની જવું એને માટેનું, તો એ અર્થમાં લઈએ તો એ શિવ માટેની એવી લંપટા છે. એટલે કે પોતાના પતિની સાથે એ હંમેશા એકરૂપ થયેલી રહે છે. અને એના એવી આગળના જો નામ સાથે એને જોડીને કરીએ તો લજ્જાપદ સમારાધ્યા, તો એવો જે ભક્ત છે કે જે અંતર્મુખ થઈને મારી આરાધના કરે છે અને લજ્જાશીલ છે, જે વિનમ્ર છે, જે ગુપ્ત રીતે મારી એકાંતમાં મારી આરાધના કરે છે, એને માટે માં લંપટા છે. એને માટે માં આકર્ષિત થઈ જાય છે, એની માટે લાલચી બની જાય છે, એની સામે પ્રગટ થઈ જાય છે. તો એવી લંપટા. ત્રીજો અર્થ એમ પણ થાય છે કે લમ એ પૃથ્વીનું બીજ છે અને પટ એટલે એક આવરણ, એક પડદો. તો એવું કે લમ પૃથ્વી ઉપરની જે ભૌતિક બધી વસ્તુઓ છે એના ઉપર એક માયાના આવરણ રૂપે રહેલી છે. અને એટલે લોકો એ બધી ભૌતિક વસ્તુઓમાં, આપણા જેવા સામાન્ય લોકો એમાં ઇન્દ્રિયોના સુખમાં લપેટાઈ જઈએ છીએ, એમાં આકર્ષિત થઈ જઈએ છીએ. પણ એનાથી બહાર નીકળીને એના સાર રૂપ, એના સત્વરૂપ જે માએ આ બધું બનાવ્યું છે, જેમાં માં વ્યાપ્ત છે, તો એને અત્યારે એને માયાથી આચ્છાદિત કરી દીધું છે. તો એ માયાના ભ્રાંતિના પડદાને દૂર કરીને, અજ્ઞાનને દૂર કરીને, માયાનો અર્થ શાસ્ત્રમાં શું કહેવાય છે? માં એટલે કે જે નથી. માં આપણે નાના અર્થમાં કહીએ કે કર્મા, આમ કરીશ કરીશ નહીં, તો જે નથી, યા એટલે એ જે છે. માં યા સા માયા, માયા એવી છે કે જે નથી એને છે કરીને દેખાડે છે. એટલે આપણને વિશ્વ જે છે એ નાશવંત છે. બધા સંબંધો, બધા મિત્રો, જે પણ પરિવાર, જે પણ આપણને મળ્યું છે એ હંમેશા શાશ્વત રહેનારું નથી. તો પણ આપણને એવું લાગે છે કે જાણે આ બધાનો સાથ છે તો જ આપણે જીવી શકીએ છીએ, આ લોકો છે તો જ આપણને બધું સારું છે, આ પૈસો છે એટલે જ હું સારી રીતે જીવી શકું છું. તો એ આપણો જે ભ્રમ છે. પણ ખરેખર આપણે જીવીએ છીએ તો માના આધારે જીવીએ છીએ. માએ આપણને અહીંયા, માં આપણું કોઈને કોઈ રીતે રક્ષણ કરી રહી છે, પાલન કરી રહી છે, પોષણ કરી રહી છે. તો એવું જ્યારે ભ્રમ દૂર કરનારી જે છે એ પણ ઈ જ છે. પણ અત્યારે લંપટામાં એ માયાના આવરણ રૂપે પણ એક અર્થ એનો થાય છે. તો એવી અને આકર્ષિત કરે એવી, બંને અર્થમાં. પછી આવે છે લકુલેશ્વરી. લ નો અર્થ સંસ્કૃતમાં એક જગ્યાએ અનંત પણ આપ્યો છે. કુલ એટલે કુળ, અને એવા અનંત એવા અસંખ્ય એવા કુળો, સમુદાય. કુલ એટલે સમુદાય. આપણે કહીએ અમારા કુળની આ દેવી છે, તો કુળ એટલે એક આપણો એક સમુદાય. તો એની કુલની ઈશ્વરી. તો એવા કયા કયા કુળ છે? તો પૃથ્વી પર અનેક કુળ છે. આપણે પોતા નાગરોમાં પણ જોઈએ તો દરેકના સરનેમ પ્રમાણે કે દરેકની એક એક કુળદેવી છે. એવી રીતે દરેક સમાજમાં પોતાની એ સમાજની એક કુળની દેવી હોય છે. તો એ કુળદેવીની લોકો કુળની પરંપરા પ્રમાણે, એના કુલ ધર્મ પ્રમાણે, એના સારા માઠા પ્રસંગે કે એને યાદ કરે છે, કે એને વર્ષમાં એને એનું માન સન્માન કરે છે, એને કઈ અર્પણ કરે છે. તો એ લકુલેશ્વરી એવી છે કે એમાં આપણે દરેક જણની જુદી જુદી હોય. કોઈ કે અમારી તો કુલદેવી આ છે, અમારી તો ચામુંડા છે, કોઈ કે અમારી ભુવનેશ્વરી, કોઈ કે અમારી આશાપુરી છે. પણ અંતે તો આ બધા જુદા જુદા રૂપો એક લીલિતા ત્રિપુર સુંદરી માં આદ્ય શક્તિ, પરાશક્તિના જ છે. એટલે એ બધા જ સમૂહોની પણ ઈશ્વરી છે. એટલે કુલાર્ણવ એક તંત્ર જે છે, જેમાં શિવજી શક્તિને ઉદ્દેશીને કહે છે એના પહેલા જ અધ્યાયના અંતમાં, કે લોકો તીર્થયાત્રા કરે, કે જપ અનુષ્ઠાન કરે, જે બધું ઠીક છે એક જ્ઞાન મેળવવા માટે, પણ જો બ્રહ્મને પામવું હોય તો પોતાના કુળની પરંપરા, કુળાચારને છોડવા ના જોઈએ, અને એને પ્રમાણે જે કુલ ધર્મ હોય એ પાળવા જોઈએ. તો આપણે પણ આપણી પછીની પેઢીમાં એ સંક્રમિત કરવા માટે એને એ લોકોને એટલીસ્ટ, હું તો કહું, માને કે ન માને, પણ આપણે આપણી ફરજ પ્રમાણે જાણ તો કરવી જોઈએ. અત્યારે ઘણાના બાળકો પરદેશમાં છે, ઘણી વાર ત્યાં અમુક વસ્તુઓ પોસિબલ નથી પણ થતી. પણ આપણે જો જણાવીએ જ નહીં તો એ લોકો કોક વાર એમ પણ કહીને ઉભા રહી શકે છે કે અમને ક્યાં ખબર હતી, તમે તો ક્યારે કીધું જ નહીં. એટલે
મને એક જણે બહુ સરસ કીધું હતું કે કોઈ માને કે ન માને એ એના ખાતામાં છે, એ એના પર ડિપેન્ડ કરે છે, પણ આપણે જો કહેવાની ફરજમાંથી ચૂકી જઈએ તો એ આપણા પક્ષે ખોટું થાય છે. એટલે આપણે આપણી જે કઈ કુળની, જેમ કે સારા પ્રસંગ હોય, જનોઈ હોય, લગ્ન હોય, તો આપણે રાંદલ તેડીએ છીએ કે પૂજન કરીએ છીએ. જેના જે કુળમાં જે પરંપરા હોય એ પ્રમાણે જે પણ ધર્મ હોય, કુલ ધર્મ, તો એ બધા જ કુલોની એ અનંત કુલોની એ લકુલેશ્વરી છે. આગળનો શ્લોક જોશું. લબ્ધમાના લબ્ધ રસા લબ્ધ સંપત સમુન્નતિ હ્રિંકારિણી હ્રિંકારિણી ચ હ્રિંકારી હ્રિમ મધ્યા હ્રિમ શિખામણી. તો લબ્ધમાના લબ્ધ રસા, તો બે નામ, અને ત્રીજું લબ્ધ સંપત સમુન્નતિ, ત્રીજું નામ. રીમ કરીને આપણું મોઢું બંધ થઈ જવું જોઈએ. મ નો એવો એકો ધ્વનિ ગળામાં જેમ કે વાઇબ્રેશન થાય એમ થવો જોઈએ. રીમકારિણી ચ રીમકારી રીમ મધ્યા રીમ શિખામણી. રીમ બોલતી વખતે અહીંયા આપણને મ બોલીએ ત્યારે ઓમમાં જેમ મ છેલ્લે વખતે મોઢું બંધ થઈ જાય, એવી રીતે અમારા સર કહેતા હતા કે જેમ ઘંટડીનો દેવના મંદિરની ઘંટનો નાદ થાય એને જેવા વાઇબ્રેશન થાય એવો ગળામાં એવો મનો નાદ થવો જોઈએ. તો રીમકારિણી ચ રીમકારી રીમ મધ્યા રીમ શિખામણી. બરાબર. તો લબ્ધમાના, લબ્ધ એટલે પ્રાપ્ત કરવું, હિન્દીમાં જેને કહેવાય કે મેળવવું, હાસિલ કરવું. તો આપણી પાસે એક એવો શબ્દ છે લબ્ધ પ્રતિષ્ઠિત. કોઈ એવા સન્માનીય વ્યક્તિ હોય તો એને માટે આપણે આપણી ભાષામાં છે શબ્દ લબ્ધ પ્રતિષ્ઠિત. તો લબ્ધમાના એ જ અર્થમાં છે કે એમ માન અને પ્રતિષ્ઠા, સન્માન એ માગતી નથી, એને પ્રાપ્ત જ છે, એ લબ્ધ જ છે. કેમ કે અનાયાસ જ છે, કારણ કે દયાળુ માતા છે, કૃપાળુ છે, બધા પર કૃપા કરે છે. અને આપણા તો શાસ્ત્રોમાં બધા દેવોમાં સર્વોપરી શાસ્ત્રમાં જો કોઈ દેવ કીધો હોય તો માતૃદેવો ભવ. ક્યાંય દૂર લાંબે દેવને ગોતવા જવાની જરૂર નથી. આ પૃથ્વી પર દેવ જ્યારે પોતે સાકાર રૂપે, પ્રત્યક્ષ રૂપે જ્યારે આવી નથી શકતો અને બધાને મળી નથી શકતો, ત્યારે એમ કહેવાય છે કે માતાના રૂપમાં આવીને દરેક કુટુંબમાં, દરેક બાળકને માટે માતાના રૂપમાં આવીને મળે જ છે. તો માતા એ આપણી સૌથી પહેલી, આપણી જનની, આપણી સૌથી પહેલી દેવ છે. તો આપણે માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ બધું એકદમ પાછળ સેકન્ડ થર્ડ લાઈનમાં ક્રમમાં આવે છે. અગ્રક્રમમાં માતૃદેવો ભવ આવે છે. તો એ તો આપણે આપણી માતાને કહીએ છીએ, પણ અહીંયા આ તો જગતજનની છે, સર્વની જ માતા છે, આખા બ્રહ્માંડની જ માતા છે, અને એ સૌની માતા છે. તો પછી એટલા માટે એને લબ્ધમાના, દરેક જણ એને સન્માન આપે, એને માન આપે, એની પૂજા કરે, એ અપેક્ષિત જ છે અને સહજ પણ છે. તો બીજું શું છે, આપણે કોને બીજાને માન આપીએ છીએ? તો આપણે આપણા ગુરુને માન આપીએ છીએ. તો ગુરુ રૂપે અહીંયા લલિતા સહસ્ત્રનામમાં આવે છે નામ કે શિવ જ્ઞાન પ્રદાયિની. તો શિવનું જ્ઞાન પ્રદાન કરનારી પણ એ જ છે, અને એ જ હાથ પકડીને આપણને શિવજી સુધી લઈ જાય છે. તો એટલા માટે એ પૂજનીય છે, માનનીય છે, એટલે લબ્ધમાના, એને આ ઓલરેડી ઉપલબ્ધ જ છે. પછી ભક્તોને પણ જે ભક્ત એના ગુણગાન ગાય છે કે એને ભજે છે કે એનામાં સમરસ થઈ જાય છે, એને પણ એ પોતાના જેવા આવા લબ્ધમાના બનાવી દે છે. તો આપણે એવા જે સંતો ભક્તો હોય છે એને પણ આપણે માન સન્માન આપીએ. જે લોકો માગતા નથી, સંતો કઈ એમ કે કહેતા નથી કે આવો મને પગે પડો, મને માન આપો, પણ આપણે એક આભાર વશ થઈએ, કૃતજ્ઞતા વશ થઈને આપણે એમને માન આપીએ છીએ. તો એ માન એમને કેવી રીતે મળે છે? તો માએ એમને પોતાના જેવા, એમનો જે પણ ઈષ્ટદેવ હોય એને પોતાના જેવા લબ્ધમાના બનાવી દીધા છે. તો આપણે પણ જો કુટુંબમાં, આપણા ઘરમાં, આપણે પરિવેશમાં ક્યાંય પણ આપણે પણ જો એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય
કે એવું આપણું વ્યક્તિત્વ, એવું આપણું ચારિત્ર્ય ઘડવું હોય તો આપણે જ્યારે માની આરાધના કરીએ તો એ પોતાના ઐશ્વર્ય, કાલે આપણે વાત થઈ એમ, પોતાના ઐશ્વર્યનું જ દાન આપણને કરે છે. તો આ લબ્ધમાના આપણને પણ લબ્ધમાના બનાવી દે છે. તો આપણે પણ પ્રતિષ્ઠિત બની જાય છે. પૈસા હોય, પદ હોય, એને લીધે કોઈ પ્રતિષ્ઠિત થાય તો કાલ સવારે પૈસા વયા જાય, હમણાં જેમ કે ભૂકંપ આવ્યો એવી રીતે કંઈક પણ પ્રાકૃતિક હોનારત કાંઈ પણ એવી ઘટનાઓ બને તો 1 સેકન્ડમાં માણસ ભિખારી પણ બની શકે. તો એ પૈસો હંમેશા રહેતો નથી એની પાસે. પદ પણ અમુક વખત માટે હોય. જો પદ પરથી રિટાયર્ડ થઈ જાય અથવા તો જેમ કે અહીંયા સત્તા પર હોય અને સત્તા ઉપરથી જ્યારે ઉતરી જાય તો ત્યાર પછી એને એટલું માન નથી રહેતું. એટલે એ બધા ભૌતિક જગતના માન છે પણ એ ક્ષણિક ક્ષણભંગુર છે અને લોકો જલ્દી ભૂલી પણ જાય છે. આજે વર્ષો પહેલા થઈ ગયેલા જે ભક્તો અને સંતો હોય છે એને આપણે આજે પણ યાદ કરીએ છીએ અને એટલા જ માનથી આપણે એને યાદ કરીએ છીએ કારણ કે એ લોકોએ માનું એ ઐશ્વર્ય લબ્ધ માના પ્રાપ્ત કરી લીધું છે. મેળવવું નથી પડતું, અનાયાસ પ્રાપ્ત થઈ જાય. પછી આવે છે લબ્ધ રસા. લબ્ધ રસા, અહીંયા એને એવા રસ ઉપલબ્ધ છે, પૂરી રસથી પરિપૂર્ણ છે. એટલે કે રસને તો કહેવાય છે કે શાસ્ત્રમાં, ઉપનિષદમાં રસો વૈ સહ, રસો વૈ સહ એટલે બ્રહ્મ એ રસ સ્વરૂપ જ છે. રસ એટલે આનંદ સ્વરૂપ છે. તો માં જે છે એ આનંદથી પરિપૂર્ણ છે, ભરપૂર છે, ઓતપ્રોત છે અને એવો જ આનંદ એ બીજાને પણ આપે છે, સાધકને પણ આપે છે. તો જે સાધક એની સાથે એકરૂપ થાય છે, એને ભજે છે, એને જુએ છે, એના ગુણગાન ગાય છે, કોઈ પણ રીતે માની સાથે જે જોડાયેલો રહે છે એને પણ ધીમે ધીમે એ થોડી આનંદની ઝાંખી થવા લાગે છે, એ આનંદમાં મસ્તીમાં રહેવા લાગે છે. પણ જ્યારે એકદમ સમરૂપ થઈ જાય છે તો સમાધિ અવસ્થામાં જાય છે ત્યારે તો એને પૂર્ણપણે માની અંદર પ્રવેશી જાય છે. તો ત્યારે આનંદનો પરિપૂર્ણ એવો અનુભવ મેળવે છે. તો ઘણીવાર આપણને શું હોય છે કે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ અને એવી કોઈ સામે આવે તો આનંદ પ્રગટ કરવા માટેનું કારણ બને છે. જેમ કે હવે કોઈ પ્રાણી હોય, કોઈ પંખી હોય, એનું નાનું તરત જન્મેલું બચ્ચું હોય, કોઈ કૂતરાનું ગળુડિયું હોય, કોઈ પક્ષીનું નાનું બચ્ચું હોય, તો કઈ પ્રયત્ન નથી કરવો પડતો આપણને, અનાયાસ એને જોઈને એના હોવા માત્રથી જ આપણે આનંદિત થઈ જાય છે. આપણા કોઈ કુટુંબીજનોનું ઘરે કોઈ નાનું બાળક પધાર્યું હોય તો એને આપણે જોઈએ છે તો એવા નાના શિશુને જોઈને અનાયાસ જ આપણે આનંદિત થઈ જઈએ છીએ. આપણા મનમાં કોમળ ભાવ, એવા પ્રેમના ભાવ પ્રગટ થઈ જાય છે. તો આવી માં જે છે એ તો પોતે આનંદ સ્વરૂપ જ છે અને એને માટે કોઈ નિમિત્ત કારણ બનવાની જરૂર નથી હોતી. એના હોવા માત્રથી, એને ભજવા માત્રથી, એનું ચિંતન કરવા માત્રથી જ માણસ આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. અને એટલે આવી લબ્ધ રસા આપણને પણ બનાવે એટલે આપણે પણ પ્રકૃતિની દરેક નાની મોટી વસ્તુઓમાંથી પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અખિલ બ્રહ્માંડની એ જનની છે એટલે કે બધું જ એ રૂપ બની ગઈ છે. તો કોઈ એવી વસ્તુ નથી કે જેમાં એ ન હોય અને જે એના સિવાયની હોય. તો એ નાની વસ્તુઓમાંથી નાનો આનંદ આપણે લેતા શીખવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. જેમ ગીતામાં ભગવાને બધી વસ્તુને પોતાની વિભૂતિ બતાવી છે. તો એવી રીતે કોઈ પીપળાનું વૃક્ષ જોઈએ, હમણાં પાનખર છે, બધા થોડા દિવસ પહેલા પાન ધીમે ધીમે ખરવા માંડ્યા હોય, પછી નાની કૂપળો ફૂટે, પક્ષીઓ આવે એના પર આવીને બેસે, તો સવારના પોરમાં એટલું સુંદર વાતાવરણ હોય, એમના કલરવ, એનો અવાજ, આકાશમાં ઉગતો સૂર્ય, રાત્રે ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહો અને દરિયા પર જઈએ તો એની લહેરો, પહાડો, આવી અનેક વસ્તુઓ જે આપણે દ્રષ્ટિ કરીએ તો આજુબાજુમાં એવો ભરપૂર આનંદ આપણને જોવા મળે. એવી આપણે દ્રષ્ટિ કરવા માટે આપણે માને જ્યારે આ નામથી ભજીએ લબ્ધ રસા, તો એ આપણામાં પણ એવો રસ ઉત્પન્ન કરે છે, આપણને પણ એવો આનંદની દ્રષ્ટિ આપે છે કે આપણે આ નાની વસ્તુ, પદાર્થ, એ કઈ આપણે એને માલિકી નથી ધરાવતા. આપણે કઈ આકાશના તારા જોઈએ કે મેઘધનુષ જોઈએ કે સુંદર મજાનો સૂર્યાસ્ત કે સૂર્યોદય જોઈએ તો એ કઈ આપણે એને પોઝેસ નથી કરતા, પણ એના હોવા માત્રથી જ આપણે આનંદિત થઈ જઈએ છીએ. તો એવી આનંદમય બની જવા માટે આપણને એને ભજીએ તો આપણને પણ એ આવી લબ્ધ રસા બનાવી દે છે. તો આચાર્ય એમ પણ કહે છે કે
બ્રહ્મના આનંદને એ આનંદમાં પ્રવેશ કરીને જ એનો અનુભવ કરી શકાય. અત્યારે આપણે વાતો ઘણી કરીએ, એની ડિસ્ક્રિપ્શન કરીએ, આ બધી ચર્ચાઓ કરીએ આ બધા શબ્દોની, પણ જેમ કે નદીની કાંઠે ઉભા રહીએ, નદીના પાણીને જોઈએ, પ્રવાહને જોઈએ, એનો કલકલ અવાજ જોઈએ તો જરૂર આનંદ થાય, ખુશી થાય. જેમ કે કોઈ પવિત્ર નદી હોય, ગંગા નદી હોય, નર્મદાને કિનારે ઉભા હોય, પણ પૂર્ણ અનુભવ ક્યારે થાય કે જ્યારે એમાં ડૂબકી લગાડીએ તો આપણને એની શીતળતાનો, એની પવિત્રતાનો, એની આહ્લાદકતાનો એ આપણે પૂર્ણ અનુભવ પ્રાપ્ત કરી શકીએ. તો એમ આ નામને પામવા માટે આપણે કેવી રીતે પામે? તો સંતો બધા નામ સ્મરણનો મહિમા બતાડે છે. તો નામ સ્મરણમાં ડૂબી જવાનું, અને એટલે કે સ્તોત્ર ગાનમાં ડૂબી જવાનું. તો લૌકિક સંગીત હોય છે એ પણ આપણને આનંદિત કરે છે, પણ આપણો એ આનંદ ઝાઝી વાર નથી ટકતો. આપણે નાનપણમાં જે ગીતો ગમતા હોય એટલે એ પણ અમુક અવસ્થા, અમુક વય પછી કે અમુક પરિસ્થિતિમાં જે ગમતા હોય એ હંમેશા નથી ગમતા હોતા. મને તો એક મારું જ ઉદાહરણ યાદ આવે છે કે મારા પૌત્રને સાવ નાનો હતો, હજી તો શાળામાં પણ નહોતો જતો, ત્યારે એક પેલી નર્સરી રાઈમ હોય એમાં ઓલ્ડ મેકડોનાલ્ડ એવું એક રાઈમ હતી, ઈયાઓ, એને એટલું બધું ગમતું હતું. તો હવે એકનું એક વારે વારે રિપીટ કરીને સંભળાવે તો અમે લોકો બોર થતા હતા. એટલે મને યાદ છે કે મેં જુદા જુદા ચેનલ ઉપરથી 13 જુદા જુદા વર્ઝન એના એનિમેશનના કોપી કરીને પછી પેનડ્રાઈવમાં રાખીને વગાડે રાખતી હતી. તો હવે નથી પૂછતો. તો કેમ? એક વસ્તુ એક એજમાં જે આનંદ આપતી હોય હંમેશા એવો ને એવો આનંદ લાંબા ગાળા સુધી નથી આપતો આપણને. પણ જે એક જ વસ્તુ એવી છે આનંદદાયીની માં, કારણ કે આનંદનું સ્વરૂપ છે, એ સચ્ચિદ આનંદ એની અંદર લબાલબ ભરેલું છે. અને એટલા માટે એ બ્રહ્મનો ખરો અનુભવ લેવો હોય, આનંદ લેવો હોય તો બ્રહ્મની સ્થિતિમાં પ્રવેશ કરીને જ પામી શકાય છે. તો કારણ કે બ્રહ્મ એ આનંદનો સ્ત્રોત છે. માનું નામ જ આનંદ રૂપિણી છે, એ કરુણામયી છે. સચ્ચિદ આનંદ એ બ્રહ્મના સ્વરૂપ છે, ગુણો છે. તો એ સત અને ચિત જે સ્વરૂપ છે એ શિવને પ્રકાશને છે, પણ વિમર્શ માં જે છે એ આનંદ રૂપિણી છે, અને બંને અભિન્ન છે. એટલા માટે સચ્ચિદ આનંદ આપણે કહીએ છીએ. તો એ આપણે શું કરીએ છીએ કે ભૌતિક ઇન્દ્રિયોજન્ય આનંદને મેળવવા માટે જગતમાં ફાંફા મારીએ છીએ, અને એમાંથી આપણને આનામાંથી સુખ મળશે, આનામાંથી સુખ મળશે, બધી ઇન્દ્રિયોના લાડ પૂરા કરીએ છીએ, પણ એ આનંદ ઝાઝો ટકતો નથી. તો આપણું જે આવું અજ્ઞાન છે કે મને બહારની વસ્તુમાંથી મારા મનને અનુકૂળ પરિસ્થિતિ થાય, અનુકૂળ લોકો થાય, અનુકૂળ પદાર્થ મળે તો હું આનંદિત થાઉં, એ જે મિથ્યા આપણું અજ્ઞાન છે એ દૂર કરે, એ આપણે દૂર થાય. આવા સ્તોત્ર વાંચીએ, માના આવા નામનું ગુણગાન કરીએ, તો એનું શરણ લઈએ તો એ આપણને પોતાની જેવી જ લબ્ધ રસા બનાવી દે છે. અને એ કારણ કે એ તો પોતે છે એટલે ક્યાંય બહાર નથી, આપણી અંદર જ રહેલી છે, અને હરેક સમયે હરેક વ્યક્તિની અંદર રહેલી છે, અને આપણે એની આનંદ રૂપિણીની હાજરીને ખાલી અનુભવવાની છે. એના પછી આવે છે લબ્ધ સંપત. હા, નહીં, એ જ શ્લોક હજી બાકી રહી ગયો છે. હા, લબ્ધ સંપત સમુન્નતિ. તો સંપત એટલે બધા સંપત્તિ, ઐશ્વર્ય, અને સમુન્નતિ એટલે ઉન્નતિ અને સમુન્નતિ, એકદમ સર્વોચ્ચ પદ. તો જેણે એવા સર્વોચ્ચ પદનું શિખર પદ જેવું, એવી જે સંપત્તિ, એવો જે ખજાનો છે એ જેને લબ્ધ પ્રાપ્ત કરી લીધો છે. તો એવો કયો ખજાનો છે? તો એવો શિવજી છે. એને પોતે તપ કરીને પાર્વતીએ એમને મેળવી લીધા છે, પોતાના પતિ રૂપે મેળવી લીધા છે. તો સૌથી જે પરમ શિવ, જે સૌથી હાઈએસ્ટ, સર્વોચ્ચ એવો જે ખજાનો છે એ માના કબજામાં છે. અને માં પહેલા તો ડાબી બાજુમાં, પેલા બાજુમાં બેસે છે, પછી ડાબી બાજુમાં બેસે છે, અને પછી તો અર્ધાંગમાં જ કબજો કરી લે છે. તો એની અંદર એકરૂપ થઈ જાય છે. એટલે એવી લબ્ધ સંપત સમુન્નતિ. તો આવી જે શિવ શક્તિ રૂપિણી, લલિતા સહસ્ત્ર નામમાં નામ આવે છે શિવ શક્તિ રૂપિણી. તો એવા આ બંનેમાં અભેદ છે, અને આ સર્વોચ્ચ પદ એમણે જે પ્રાપ્ત કરી લીધું છે, સચ્ચિદાનંદ રૂપ બની ગઈ છે. તો સત એટલે
અસ્તિત્વ, ચિદ એટલે ચેતના, શુદ્ધ ચૈતન્ય અને આનંદ રૂપિણી. તો લલિતા સહસ્ત્રનામમાં આપણ નામ છે સચ્ચિદાનંદ રૂપિણી. તો એવી જે માં છે એને કહેવાય છે લબ્ધ સંપત સમુન્નતિ. અને એ આપણે એના શરણમાં જઈએ તો આપણને પણ એ સંપત્તિ આપવા તૈયાર છે, કારણ કે શિવ જ્ઞાન પ્રદાયની છે જ. એટલે એ સંપત્તિ પોતાની પાસે હોય તો પોતાની પાસે નથી, આપણે એના બાળક છીએ તો આપણે એના વારસદાર છીએ, તો પોતાનો વારસો આપણને આપવા પણ તત્પર જ ઊભી છે. તો લબ્ધ સંપત સમુન્નતિ. અહીંયા લ પરના 20 નામો પૂરા થાય છે. તો આ સાથે આપણે 200 નામ જોઈ લીધા. જે પંચશતીનો મંત્ર છે ક એ ઈ લ રીમ, જે 5 અક્ષર પહેલા કૂટના, જેને વાઘભાવ કૂટ કહેવાય છે. બીજો કૂટ હ સ ક હ લ, તો એના બીજા 5 અક્ષર એટલે 5 ને 5 10, અને એના 20 નામ એટલે 200 નામ અહીંયા પૂરા થાય છે. અને હવે મૂળ પંચદશીનો 11મો બીજાક્ષર અને મધ્યકૂટ એટલે કે કામરાજકૂટનો છેલ્લો બીજાક્ષર એટલે રીમ, એ અહીંયાથી શરૂ થાય છે. તો રીમકારિણી ચ રીમકારી, રીમ મધ્યા રીમ શિખામણી. તો રીમકારિણી, તો અહીંયા રીમકારા રીણી એ પેલા આપણને એક આવી ગયું છે રીંકાર રૂપા, તો કકાર રૂપા એમ રીંકાર રૂપા એ પેલા કૂટમાં આવી ગયું છે. તો વરિવાસ્ય રહસ્ય નામનું જે તંત્રનું પુસ્તક છે, ગ્રંથ છે, એમાં 127માં શ્લોકમાં લખેલું છે કે વાઘભવ કૂટ એટલે કે પેલો કૂટ છે એમાં જે રીમ છે એ સાધકને શું આપે છે? તો એ સાધકને આધ્યાત્મિક સૂક્ષ્મ આધ્યાત્મિક બુદ્ધિ પ્રદાન કરે છે. કારણ કે વાઘભવ કૂટ માના લલિતા સહસ્ત્રનામમાં આવે છે કે કંઠાદી કટી, અહીંયા મુખનો જે ભાગ છે કંઠ સુધીનો એ વાઘભવ કૂટ છે માના સ્વરૂપનો. તો ત્યાં એ સાધકને સૂક્ષ્મ આધ્યાત્મિક બુદ્ધિ પ્રદાન કરે છે. અને આવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી સાધક હવે એ જ્યારે બીજા કૂટમાં પ્રવેશ કરે છે ત્યારે એને હવે કાર્ય કરવા માટે, કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને એને માટે એને એક સદાચારી બનાવે છે. એના વિચારોને જ્ઞાનને લીધે પ્રેરિત થયેલા છે. પછી દયાળુ અને સંતુષ્ટ એવું જીવન જીવવા માટે એને કર્મની દુનિયામાં પ્રવેશ કરાવે છે. એટલે હવે કર્મ અને ભક્તિમાં પહેલા જ્ઞાન આપે છે અને પછી હવે કર્મ અને ભક્તિમાં એને પ્રેરિત કરે છે. તો આ રીમ જે છે એને એમાં આગળ વધારે છે. એટલે અહીંયાનો જે આ રીમ છે એ સાધકને વીરતા આપે છે, શૌર્ય આપે છે, ભૌતિક ધન આપે છે, સારો કુટુંબ પરિવાર આપે છે અને પ્રસિદ્ધિ આપે છે. તો આ બધું પ્રસિદ્ધિની વાત આપણે આગળ જ આવી ગઈ, લબ્ધ સંપત સમુન્નતિ. તો આ બધી વસ્તુ ઉપર આવ્યું શ્રી શારદા. તો શ્રી એટલે ત્યાં લક્ષ્મી એટલે કે ધન, ભૌતિક ધન. તો આ બધું જે એમની પાસે છે એ એના ભક્તોને પ્રદાન કરે છે. તો આ બધી વસ્તુ બીજો રીમકાર જે બીજા કૂટમાં આવ્યો, બીજા કૂટના અંતે, એ રીંકારિણી એનો અર્થ આવો થાય છે. પછી આવે છે ચ રીંકાર, રીંકારિણી ચ રીંકારી. તો રીંકારી, તો રીંકારી અહીંયા ફક્ત રીમ નામથી એમને સંબોધવામાં આવી છે, કારણ કે રીમ એ સૌથી પહેલા આવ્યું છે. તો ઘણી જગ્યાએ રીંકારાધ્યા એવી રીતે પણ નામ આપેલું છે, અહીંયા રીંકારી છે. તો રીંકારી એ રીમ શબ્દ સ્વરૂપે એના સ્વરૂપે સૌથી પહેલી, એની પણ આદ્યા એના પહેલાથી પણ હતી. એટલે કે શરૂમાં એકલા એક પરમ શિવ નિર્ગુણ બ્રહ્મ રૂપે હતા, અને જ્યારે એમનામાં એક સ્પંદન થાય છે, બ્રહ્મ નિર્માણની ઈચ્છા થાય છે, એટલે એવી લીલા કરવાની ઈચ્છા થાય, એને ઉપનિષદમાં કહેવામાં આવે છે એકો અહમ બહુશ્યામ, હું એક છું અને હું બહુ બની જાઉં, અનેક બની જાઉં. તો ત્યારે એમનામાંથી એક સ્પંદનથી એમની શક્તિનું નિર્માણ થાય છે, અને એ શક્તિ એ જ આ આદ્ય શક્તિ, પરાશક્તિ. અને પછી એમને પોતાના બધા સ્વાતંત્ર્યના અધિકારો, બધા પોતાના અધિકાર હતા, શક્તિ હતી, એમને પ્રદાન કરે છે, એનામાં સ્થાનાંતરિત કરે છે. અને એટલે પછી હવે સ્વાધીન વલ્લભા, શિવા સ્વાધીન વલ્લભા, પછી એ એવી સ્વાતંત્ર્ય શક્તિ ધરાવતી આદ્ય શક્તિ જે છે એ પછી આખા બ્રહ્માંડનું નિર્માણ કરે છે. તો સૌંદર્ય લહરીના પહેલા શ્લોકમાં આવે છે કે જો શક્તિયુક્ત ન હોય શિવ તો એ શવ બની જાય છે. તો એવી રીતે રીમ એ સૌથી પહેલી
તૈયાર આદ્યમાં હતી અને એ જગતને સર્જન કરનારી છે. પછી રીમ મધ્યા, તો આપણે માની નવરાત્રીની મોટી આરતીમાં પણ બોલે છે જય આદ્યા શક્તિ, તો એ સૌથી પહેલા આદ્યા હતી. પછી મધ્યા, રીમ મધ્યા. મધ્યા એટલે ખાલી આગળ કહ્યું એમ એ પહેલી રીમ થી પણ પહેલા હતી એમ નહીં, પણ એ સૂક્ષ્મતાથી અહીંયા એ રચના દર્શાવે. તો મધ્યા એ દર્શાવે છે કે એ પાલન પોષણ કરનારી પણ છે, રક્ષણ કરનારી પણ છે, ધ્યાન એનું ભરણ પોષણ કરનારી પણ છે. તો રીમ મધ્યા બનીને આપણો નરસૈયો પણ કે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો જુજવે રૂપે અનંત ભાસે છે, પણ એ બધામાં તો એક માં એક રૂપે રહેલી છે. એટલે હે માં આ બધું તારા દ્વારા જ થાય છે, એવું રીમ મધ્યા. પછી હરીમ શિખામણી, શિખામણી જેમ ચૂડામણી કહેવાય એમ શિખા મસ્તકનો મણી એટલે મુકુટમણી જેમ કહેવાય. તો એ શુભતાનું માંગલ્યતાનું પ્રતીક પણ છે. અને કોઈ પણ સમુદાય અથવા તો કોઈ પણ કોમ્યુનિટી હોય એનો જે સમૂહ હોય એની સર્વશ્રેષ્ઠ મુખ્ય વ્યક્તિ જે હોય, મુખિયા જે હોય, તો એને પણ શિખામણીના રૂપમાં લઈ શકાય. તો અહીંયા એવા કયા કયા સમૂહો છે કે જેની માં શિખામણી, રીમ શિખામણી રૂપે માને દર્શાવવામાં આવી છે? તો આપણે ત્યારે દેવી અથર્વ શીર્ષમાં એનો વધારે સંદર્ભ જોવો પડે. તો અહીંયામાં પોતે જ શરૂઆતમાં 7 શ્લોકમાં કે છે દેવોને પોતાના સ્વરૂપનું જાણ કરાવે છે. તો આ અથર્વ વેદમાં પણ છે અને આ દેવી અથર્વ શીર્ષમાં પણ એનો ઉલ્લેખ આવે છે. તો માં કહે છે કે અહમ પંચભૂતાન્ય પંચભૂતાની અહમ અખિલન જગત, હું અખિલ જગત છું. પંચીકૃત અને અપંચીકૃત બધા ભૂતો, પંચમહાભૂતો પણ હું છું. પછી વેદોહમ વેદોહમ, વેદ અને અવેદ એટલે વેદ સિવાયનું પણ જે હોય અને 4 વેદ એ પણ બધું હું છું. પછી વિદ્યાહમ અવિદ્યાહમ, વિદ્યા જે શુદ્ધ વિદ્યા અને અવિદ્યા એટલે અજ્ઞાન. તો અજા ને અનજા, અજા એટલે પ્રકૃતિ અને પ્રકૃતિ સિવાયનું, તો એ બધું જ હું જ છું. પછી એની સાથે કહે છે કે કયા કયા સમૂહ છું? તો રુદ્રે બીર વસુભી શરામી, તો રુદ્ર 11 રુદ્ર, વસુ 8 અને આદિત્ય 12. પછી વિશ્વદેવ, મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ, અહમ અશ્વિના ઉભો, હું 2 અશ્વિન કુમાર, હું સોમમ તષ્ટારમ પૂષણમ ભગમ, આ બધા પિતૃઓ પણ હું છું. વિષ્ણુ મુરુક્રમમ બ્રહ્માંડ પ્રજાપતિ દદામી, તો વિષ્ણુ, બ્રહ્મા અને પ્રજાપતિ પણ હું છું. અને આટલું બધું એમણે કીધા પછી જે દેવો એમનું વર્ણન કરે છે ત્યારે દેવો શું કહે છે? દેવો કહે છે કે તમે આટલું જ છો એમ નહીં, હવે અમને ખ્યાલ આવી ગયો, તમે આ બધું તો છો જ, પણ સાથે યાતુદાન એક રાક્ષસની એક પ્રકાર છે, એવી રીતે અસુર, પિચાશ, યક્ષ, સિદ્ધ, પછી ગ્રહ નક્ષત્ર, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર, પ્રજાપતિ અને સમય, આ બધું પણ આપ જ છો. તો સમયનો સમૂહ એટલે ત્યાં કલા, કાષ્ટા અને કાળ, એ કાળની ગણનાના બધા એકમો છે. તો એ બધું પણ આપ જ છો. તો આ બધા સમૂહોની મુકટમણી, એની શિખામણી એવી માં છે. તો એટલે ત્યારે જે એની આરાધના કરે છે એને પણ એ ક્ષેત્રમાં માં શિરોમણી, શિખામણી બનાવી દે છે. જેમ કે આપણે સંત શિરોમણી કહીએ છીએ, તો અહીંયા મહારાષ્ટ્રમાં જેટલા થઈ ગયા છે, એકનાથ મહારાજ, તુકારામ, જ્ઞાનદેવ. પછી આપણો ભક્ત શિરોમણી કહીએ તો નરસૈયો, મીરા, કબીર, દાદુ, નાનક, સહેજોભાઈ, આવા તો અનેક ઉદાહરણ છે. તો સમય વીતી જાય છે, પણ આવા ભક્તોના નામ અને એના ચરિત્રો અને એમણે જે રચના કરી હોય છે એ હંમેશા અમર રહે છે. જેમ કે અહીંયા અત્યારે આપણે કેટલા બધા વર્ષ થઈ ગયા, 1000 થી વધારે વર્ષ થઈ ગયા. એની પહેલા જે રચના થઈ હોય, શંકરાચાર્ય કરી હોય, એનું પણ અત્યારે આપણે પઠન અને એનું અધ્યયન કરીએ છીએ. તો આ બધું એને અમરતા પ્રાપ્ત કરે છે, એને શિખામણી બનાવી દે છે. તો એવા જ્યાં આપણે જે ક્ષેત્રમાં હોઈએ ત્યાં ભક્તને એ પ્રતિષ્ઠિત કરે છે, એને સુપ્રીમ બનાવી દે છે. એની એવી ઈચ્છા નથી હોતી કે હું કોઈનો અધિપતિ બની જાઉં, પણ માં પોતાનું ઐશ્વર્ય પ્રદાન કરે છે. તો બંને એક સાથે બોલી જઈએ શ્લોક.
લગ્ન ચામર હસ્ત શ્રી શારદા પરિવીજિતા લજ્જા પદ સમારાધ્યા લંપટાલ કુલેશ્વરી. તમે ધીમે પણ બોલી શકો છો, હું થોડું ફાસ્ટ બોલું છું. લબ્ધમાના લબ્ધ રસા લબ્ધ સંપત સમુન્નતિ હ્રીંકારિણી ચ હ્રીંકારી હ્રીમ મધ્યા હ્રીમ શિખામણી. તો આજે અહીંયા અટકશું અને આનું પઠન